છે આ છોકરો હવે મારો છોકરો હવે એ શીખે ગયા છે કોઈ ઠકાણું પાડતો નથી બધું આ રમણ ભગણ પડી છે રોકી આ મારા હાથમાં દૂધ નીકળે અમે બધું કરી ન ખબરાયું હવે એના હાથમાં આવી જાય કશું કોઈ કર્યા એમ છે નહીં ગયો શીખે ચઈ ગયો એ રામ હે પ્રભુ તારી માયા એ પ્રભુ હે રામ લે રોશન એ રોશન છે કાગળ મારે બોલો શું છે શું કરે છે તું કોઈ નહીં કોમ હતું કોમ્પ્યુટર પર અહીંયા કોમ્પ્યુટરની મેલ આ બધું આ રમણ ભમણ કેવું પડ્યું કોક હરખું કરાવો કોક હરખું કરાવો શું પડી શું કામ છે અરે વાળા સવારમાં શું શોખ પડ્યું કોક આપણા ઘેર આવે આવું બધું રમણ ભમણ પડ્યું સારું લાગે એ તો વાવજી પર છે એટલે અહીં હમ કરશે તો પણ તો તારી વંશાને કેવું પડે કે તું ઘેર રે 2 દાડી 4 દાડી 2 દાડી 4 દાડી ઉપડી દાય પડી છે એ તો મળવા જતી રહે છે શું મળવા જતી રહે છે અહીંયા કોકને લગન હતા એટલે જતી રહી કે હું જાઉં છું તો હવે ઘરનું કામ તારે કરવાનું હું તો આ બેઠો કોઈ નહીં કરે તમે વાળો કરો તમને એવું થતું હોય તો લે પાણી લાવજે તો પાણી પીવું મારે તે જ રખડવા જઈ જાત તમે એ તું આ શું બોલે છે હું તારો બાપ છું થોડું દોડ દોડ બોલ તો પગમાં હેડાતું છે ને તો હેડ રખડવા જતા રહે છે તમારું મેં કસકી જવા લાગે કરતા થાય છે અરે આવું બોલવા બદલે કઈ મોટા નથી કર્યા ઓમ શરમ કરો શરમ રોશન શરમ કરો તમને જેવી રીતના ઉછેર્યા છે ને તો મારો જીવ જોડે છે એમાં વળી શું નવે કરી છે બધા વળી એનું છોકરાનું મોટા કરી અલ્યા એ હવે હું તને શું પૂછું કોઈ વાતે સમજવા તૈયાર નથી તને મારે કહેવું એ શું પોણી જાય પાણી પીવું છે કે પોણી તો પીવું જ પડી શકે સેવા કરો મોટા કર્યા છે સેવા કરવા મોટા કર્યા છે હમણાં થવા મોટા નહીં કર્યા બસ કોક પૂછતો એટલે ડાયરેક્ટ આમ દોસરી ભાષામાં બોલો છો અમે તો કદી આવી રીતના અમારા બાપુ હતા અમે કદી કુદાર આવી રીતના હમણાં નહીં છે લા એ બજ બજ કર્યા વગર કયો આ જો કા આ વસ્તાર પાછો હોય આપણે લખવા પડી ગયા ઈચ્છો એ રખડતા હોય ભાઈ હું હરાજ બેઠો છું એ ભાજ્યો મત કે ભાજ્યો તું મત કર એ લખવા કો કોણ છે તને ખબર છે હે કોણ હે એ લખો કાકો હોય અને આ બધું કોમ થાય ને આ ઘર ઉપર હોય તો તમે કે ગયા તો આટલા તમે નાના હતા મારે કોમથી બહાર જવું પડતું એ લખો આપો તમારે હતા સમજ્યા આ થોડું બોલો સમજો પાછળ છે વડી કોણ છે એ તું નહીં સુધરે મોટા લગ્ન નોકરી એટલે મને શું કામ કરે તમારા નવરા બેઠા હતા એ રો આ શું કરે જીગાભાઈ જીગાભાઈ આ જો પાજો જીગાભાઈ શું પૂર્ણ આપે હું શું કહેવું મારે હું તમારું આટલું રાખ્યું આ છોકરાને આસવ પણ મારી એક ભૂલ છે વાંચ સંસ્કાર ના આવી લાલન પાલન વગી કરી પણ સંસ્કાર ના આવી મત હેડ વાડેલા ચેતનો કોમ ભાઈ કોકના ઘરે નો સંસ્કાર શીખડાયા છે એ રોશન ખબર ના પડતો મત બોલ લખા બેસ બોબે જીગુબા મોસમ બેસ લખા બોબે પાજો ને મોસમ ના બે તું કળકળ તને તમે બંધ પડતી તને ખબર પડતી નહીં અંધાર ભાઈ ઓમજો રખડે ઇनको કે નહીં કહેતા લખા ખોટું મત લગાડવા ચપ્પલ તો બહાર કાઢ લ્યા આ ઘર છે કભી નથી પડતી બેસ તું તાર કોમ કર તું જે કોમ કરતો કોમ કરતો આ સડામાં ગણી હોય બે ના સંતાને હોય પુંગળી વાત કરશે તું દાદી ભાઈ હવે ખાવા રોટલા નહીં આવું હોય તો અમે તમે કોઈ દાદર પૂર્ણ રાખતા નહીં મને લખા બોલો આપણે આર્યન હતો જેવું એને બોલી જેવી છે જેટલું પ્રેમથી બોલે મને લખવા કરે ને આ મારે આ ફોન છે પણ ફોનમાં રિચાર્જ એ કરાવતો નથી મારે આરામને ફોન કરવો છે પણ શું કરવું આરામ અરે હું આરામને ફોન કરું છું મને તો ઘણી બીક લાગે એને ફોન કરું છું ઘણી બીક લાગે ના તમે મારું આટલું રાખો ને કે હું અને એ બધી દાવા દે કોઈ વાંધો નહીં તું ખોટું મત લગાડજો હું તને જે દાડે કોણ દાડે થઈ પડે આ તો હવે આવો એટલે
શું કરવાનું કે આ ચમ શીખર આવા પાછો અને શીખર ચમ સંસ્કાર આવા આયા ખોટું તો મને ઘણું લાગે છે પણ તમારા કારણે હું કોઈ બોલતો નહીં. આ તમે મારું આટલું રાખેલું છે એ બદલે હું નહીં બોલતો હોય. હવે અમને તરત આ તમે આ બધું હું છોડીને જતો રહું ભાગે વાપવાનું બધું પણ તમારા કારણે નહીં આ કોઈ કરતો. આ તમારા ઉપર મને જીવ બળા છે મારા પ્રત્યે તમારી જે લાગણી છે એના ઉપર મને પેલું છે. મારે શું કરવું કે હવે આવું નહીં કહેવું. જો બહાર જઈને વાત કરું તો અમને એમ થાય કે પહેલાં તો છોકરી ચી વાતો થતી કે છોકરા કેવા થઈ જબરથી અને હવે બહાર જઈને જો વાત કરવા દઉં ને તો એમાંય ડફળ આખો છે કે ડોહો છોકરાને આશે કટલી કે ખુદ સભા નહીં ઘરની વાતો કરે છે એવું થાય. હું કોઈ કશું કંઈ કહી પણ નથી. મારે આરામની વાત કરવી છે પણ હવે પેલાને ખબર છે. એટલે એ રોશન શું છે ડોહા તારા વડી? મારે રિચાર્જ નહીં. મન તો ગમે એમ બોલે સામે મન ગમે એમ બોલે સામે આ તારો બાપ છે તો કોણ હે હેડ વધી એટલે એ મારે ભાઈઓ છે ને ભાઈજાન ગોળ રહેવાનું છેડના મળી જવાનું આવે છે એ લખા બોની રિચાર્જ કરાવજો મંદિરે જાવ સીધો બહેન કારણે મોન કોઈ કરતો ને નકા એક થાપનો ગ્રાહક છે લખા સીધા તાર કોમ કરે તા કોમ હોય તો આપી દે તારો બરોબર. આનું ખોટું મત લગાડે હો. સારું મને વચ્ચે હેડવું ઘણું કાઠું લાગે છે. આ છોકરો આવું કરે છે ને મને વખત થાય છે. એ વાટે જાજે હવે અત્યારે આગળ મારું કોમ ચાલુ છે મોય એડિટિંગ ચાલુ છે. ચાલુ એડિટિંગ એ બધું હું ગમે કોમ્પ્યુટર પર કરતા હોય તું કોણ છે આ ઘેરે નાતો ને અવાજ કેટલો કરે ડોહા દીએ બંધ આવી અરે કે તમે પડ્યું છે જીગુ ફોન કરો ને વાટે ના વાટે ઓ કોમ જ નથી કરવા દેતા એ તો સંસ્કાર આલવામાં કોઈ ભૂલ રાશી નથી પણ ક્યાં ખોટ પડી ગઈ નહીં કોઈ ખબર પડતી નથી. આ માં ના હોય ને માં તો આવું થાય. ભલે ગમે તો હું છોકરો ઉછેરું પણ જે માના સંસ્કાર તો છે ને માના સંસ્કાર છે. આ ઊનો પિયા રહી ગઈ છે. એટલે રોશન એ રોશન છે અરે ફોન આવ્યો નતો આરોમનો કોઈને નહીં આવ્યો શું કામ હતું એનું તો સમાચાર તો લે ભાઈ 4 દિવસ આવે છે સબ મારતો એને વિદેશમાં કામ કરવા જતો રહ્યો છે એ આવું તો મત બોલે. એ 4 આવે છે કોક મને કોક સમાચાર કોક આવી મારો જીવ થઈ ગયો છે નહીં મળવાનો. આવતો હશે આજે ફોન કરીને કહો બરો એમ એ બાપડો કેટલા શેટર નોકરીએ છે આપણા પર લઈ ગયો છે તો ભાઈ આજે કહો કહેતો 1 રૂપિયા હાથે નહીં બેડો બેડો વાપરે રહ્યો છે આ તમારી હેડ મો એકલો કરું રહ્યો અલ્યા આ ઢાબામાં અડધા પૈસા એને આલ્યા છે. ચાર હાલાત કહીએ ભાયા નહીં તો હે ટાબુ એન જે એન પછી બનાવ્યું છે તો એને પછી જ બનાવી છે ને તારે એને પૈસા લાતા તો ઢાબુ છે અડધા તો એટલા બધા છે મારા પાસે આવી હતો હજી તું આમ કહે છે. અરે આવું તું મત કે મને હવે ખોટું લાગે. મેં બસ ભેગવા મોં મળશે વળી મારે કોઈ ખાવું છે ખાવું લાગતી કોઈ મને ભૂખ લાગી પેટમાં બળે છે તો પણ ગોમજા કોક ના લાવો ને નાસ્તો કરીને આવું જ વળી પણ તું છે મને પૈસા આલે છે પૈસા તમારા પાસે નથી ભાઈ અમારે કમે ના આવવાના તમારે જેથી હોય અમે તો તમે કમાઈ આવી અમે તો પોતાડો એ મોટો છોકરો હતો એ તો ભણે જઈને વિદેશમાં બેઠો કરો અને હવે મારા પાસેથી પૈસા માંગે છે લેડો યાર ઓન બાગાને યાર રોટલો મોળો ગાવો લે આ શું ખાવાનું તું રોજ ખાવા કોઈ નહીં રોજ હું તો આવવામાં નાસ્તો કરીને આવ્યો છું કોણ છે હવે ઘેર એવું થાય તો રાશી રોટલા કરીને ખો કે આખો દાડા આયા છે હું જેવો હતો એ ભગવાન આ મેં શું પાપ કર્યો કે તું મને આવા દાડા બતાવે છે. અલ્યા પણ બંધ થા કે જો બોલબો કરે છે એટલે ન ખાવા આવું રોલો બોલો બધે રોલો કરે છે આ બધા બોલ બોલ આ ડોહાને બાપરાને જેટલું દુઃખ છે
હું ફોન કરી નાખું. હેલો હેલો, હા આરવ, શું કરો છો? હા, નોકરી ઉપરથી ઘેર આવ્યા તો તમે હાલ ને હાલ હેડો પર. હોય તમારા પપ્પાને જરૂર છે એ બધી. તમારો ભાઈ હેરાન કરે છે. આવો છો? આવી ગયો તાર. તારો આવશે તારે આ ઓન ખબર કરશે. નકા તો કોઈને કહેવાનું નહીં આવે. મને તો શું બોલે છે? તારા આટલે નેકલ્યો છે ને ડોહા પાઈને જાતો આવું ઓટો મારતો આવું. શું કરે છે ડોહોય? ખોટી બે મોટો વાતો કરાવું ડોહાને મોટે થોડો વાતાનો. અલા પાણી લાગી. શું છે ડોહા વડી? પાણી લાગી. પાણી બાર કે આ તો બહેને આપણે ઘરે આવ લે પી લે પી બરાબર કરે. અલા પણ ચમમ કરે છે પણ. તો શું આ બધા પાણી કરો છો? નથી વધે પીવા જતા રહો કે લે નથી પીવું લે ઉઠી ઉઠ રોશન લે બે ના ખાવાને કરીને જાવ બે આમ બોલતો ના કરતો ના મારે વડી યા આને શું કર્યા? રાણો ડોલ તો ટેક કરે આ બધા કામ કરવા નવરા છે એના જે જો ઉભા તો મોજા આવા એ તો ભાઈ યા છોકરો મારો બધો શું કરે છે? બેહો કેમ આટલું બધું હેરાન કરાયા છે તમે? તમને શું વાત કરું, તમને તો ખબર છે કે મેં એના બદલે જેટલું કર્યું છે. ના મજૂરી ખૂબ કરી હો તમે. મજૂરી ખૂબ કરી ના બદલે. એની માં નથી બરોબર, નાનપણમાં એની માં મરી ગઈ, મેં એને મોટા કર્યા, આવા ઘર કરી આવ્યા. આવા દાડા તો બદલે ઘર કરી આવ્યા નથી. પણ એમની સમજાતું હોય કે આપણે મા બાપને હેરાન ના કરે. નથી સમજાતું. તાર તો વાત છે ભાઈ. કેટલી મજૂરી કરી તમે? મજૂરી કરીને એને ભણાયા છે, ગણાયા છે, અને તોય હવે હમા પડ્યો છે તારી. અરે તમે નહીં મળતા હોય એક પાણીનો લોટો માજે એમાં એ તો અમે જોયું. હું આવતો તો હું ભાલ્યા એને કે કેટલા હેરાન કર્યા હતા. તમારી પાસે ભેળું થવા હોય સવાર આપવું પણ આમ ગતું ખાવા જતો નહીં. અને તો તમારો પેલો છોકરો શું કરે બીજો? એ બાર છે. તાર તો વાત છે ડફળો એટલે છે ને તારે. તો એમ તો વાત કરવી હતી તમારે. પણ એને શું વાત કરું, એ ઉસાટીયો છે. એ તો ઉસાટ્યો છે પણ ફોન તો કરવો તો ગાડી ઓન સમજાય તો હોય. અને એ જો હમણાં આવે તો હમણાં બે ને માથાકૂટ થાય. એ તો કોઈ માથા કરતો છે ને હાલી ની કરાઈ ગયો. એ એનો આવે ભાઈ છે કે? તો એને હું ફોન કર્યો તો એ આવે ને તો તમે હોય આપજો. હેડો એ તો હું તો આવે એટલે મને ખાલી ફોન કરતો એ તો હું આવ્યો પાછો. હા, હું તમને ફોન કર્યો એ તો હું આવ્યો. ગમે જ્યારે આવે ને હા તો હું તમને ફોન કર્યો. મારા ફોન હતો એ આવો લીધો હતો. શું કરવું? તો ફોન તો રાખવો તો પાહે ને. છોકરાને શું માર્યો કરો તમે? પણ આ જઈ જો વભળા છે. એ જોઈએ ગયો બોલાવું હું. તો તમે છે? શબ્દ કહો. બેસ જાવ હોય. શું હતું? બેસ હોય બેસ. અને તમે કેમ આવ્યા છો? અમે તમારા ભાઈબંધની ભેળા ખાવા આવ્યા હતા. ઓય શું ભેગું થાવ હતું વડી? એટલે અમે તો જૂના ઠેઠ ભેળા રહેલા હતા અમે ધારે. બધા તો તો જમતો તમારા ઘેર લઈ જાવ તમે ઘેર જતા રહો એમ ઘેર આ તો ના બોલો રે તારે. તું નાનો બાપમાં રે. ઓય આવી રીતના બધા તો બોલે તો ખબર નહીં પડતી. તું મને સણકાવે. તો બોલાવો ને તમારા મોટા છોકરા. એટલે લખો આખો જઈ ગયો. હજી ઉંમર નોની છે. મા બાપની સેવા કરો. હવે ટેમ મળ્યો તમે સેવા શું કરો. સેવા કરો હોય? મોટો છોકરો હતો એ તો વાર રહેતો નહીં. બધું વાર હું કરું છું. એ પણ મૂળ આ કમાય છે રેડી કે? કરે બાજી નહીં રાજુ. એ કમાય છે કે બારી? બેઠા ભાઈ તમે ખોટો મત લગાડો. આ તો પેલો મારા લખો જાતનો છે. તમને તો ખબર છે. ઓય એ તમારે છે ને. ઈ હોય ને આરે મોટો થાય એની આ જમતો માર્યો પાછો હવે બોલે છે. હવે શું કરું? ના બોલાવરાય કોઈ ના આવું. તો બોલવું પડે ભાજ્યા રીતે રહેવું પડે. પણ એ પણ મૂળ આમ બે જણા ભેળા થઈને સેવા કરો ડોહાની હજી સારું છે તમારે. પાછળ તમારે પસ્તા મારો ના આવે. કોઈ નહીં થાય અમારે. માફીમાં જ આવું ના બોલવરાય. તમે બંધ રહો. કોઈ બે હા કીધું તમે આયા. હા હું બેઠો તો આટલો બોલે છે અને આ કોઈ નહીં હોય તો તું ડોહાન શું કરતો હોય છે? એટલે સોનારા
મેડમ આવો મજામાં બધી બેસ. કેમ હાવ ઘાટ લાગો છો તમે શું વાત કરવી કે મારા ભાઈ? આરો એ બડા આરો પણ છે શું? આયો હા લખા કાકા, હા શું છે આ રોબિસમ? એ તો અમને ખબર પડશે તાર ભૈયા ભૈયાનો ફોન ના કરો, હું વહેલો આવી જાઉં. પણ આ ના પાડતો તો ફોન કરવાનો કેમ પણ? આ તારો ભાઈ એમ કરે છે પણ શું કરું કે હું પેલો દસમાના લોહી પીએ છે, શીખે શું છે એને કોઈ ખબર પડતી નથી. કેમ એને શું જોવે છે હવે જે જોઈને બોલાવજે અને બોલાય. એ કોણ આવ્યો રે? તમે ક્યારે આવ્યા? હવે શું કામ છે તમારું? આ શું છે? આજે હું રોવરાવા છે ભાઈ. તો રહેવું પડે ઘેર આમ. પણ હું તો જો ધંધે કમાવા. તો પણ હોય જો આજુબાજુ ના રહેવું પડે. આ તારો મોટો ભાઈ છે આવી રીતે બોલાય તો પણ રહેવું પડે. મારે એકલાની સેવા કરવાની. પૈસા ના આલે તો તમને શું પૈસા આલે? પૈસા દે, પૈસા ના હેડે. એના કરતા બે ઘર શું છે ઓહો, એલા નાના મારા કોઈ હાથ બાંધો નહીં. બંધ થા. મેં મર્યાદા રાખી છે, આટલી ઘણા આરો મેં મર્યાદા રાખી છે, પણ આ જમજમ બોલે છે અને મને જેવું જેવું કરી દો આજે આરો. પણ તને સંસ્કાર પણ છે? છે. હે સંસ્કાર છે? હવે એમ તો આવું કરા છે. તો લઈ જાઓ તમારે ઘેર. પણ આ તો દેવતા કેવડો હોય, ભગવાન કેવડો હોય. તો પણ ઘેર આવવું પડે. નોકરી ના જવરા પછી. કોઈ લઈ આવું છું, શું કરે છે? શું ઘેર રહીને સેવા કરવી પડે? એમને એમ ના કોમાય. પૈસા આલીને એમને ડોર જીવતો રહે. તો કેવું તું મારે લઈ કોઈ હાલે તો લઈ જાઓ તમારે ઘેર. તો લઈ જાય હારી દીધા બેઠા હોય ખબર ઘેર બેઠા હું કામ કરું ને બગડા કરતા કરી. આ ઓલા પગે તમારી માં નથી તો આ માં થઈ ગયો બાપ ની માં બે થઈ ગયો માન તો મારી ના છું આની. મારી નહીં ને જે શિવ તો નહીં ખબર શું શું તું વડે? તારો જન્મ છે ને એ ટાઈમે તું આવ્યો તારી મેરી એટલે નસીબ નો ફૂટેલો તું છે તારા કારણે એને ભૈરું બહુ પડ્યું ખબર પડે કે નહીં પડતી ને તારું ચેટલું ચેટલું રાખ્યું હે શું રાખ્યું હોય એને મારો? એટલે લખા તું મત કે બધું વાન આવેલું છે. આપણી માં વગર ફોટો કરવાની કોઈ જીવતી વાત નથી. એટલે કરે બધા કરે. હજી બીજી વાત કરું ને તો તારા પગને એસે જમી ખસી જાય શેની ખાહે? એ લખા મત કે એને કોઈ મત. ના ના કેવા દે શું છે? દુહાને બહુ કાઠું છે હો. તો બદલાય એટલે શું કરો મેઠાભાઈ? તો કરશનભાઈ આવરા પેથાભાઈ શું કરો છો? રામ રામ. આ કરશન કે યારો બદલાવા છે હવે. એવું છે કે એમ? નવો લાવું રો તવાન બવાન ખાસી ના ના છે. ચાલે હવે મૂલ્યો આ એડી ઓન season આવે છે નહીં, કે લાવું રો. ચાલે બદલાવ કરો કે શું કહો બીજી શાંતિ? બસ શાંતિ જ છે આપણે તો. છેલ્લે ફરી આયા. હું જો તો પેલા મારા ખેતરમાં ભળવા કે હા પછી કીધું લાય તાર ડોહા પાઈને જાતો આવું દુહાને મજા છે. ને બે છોકરા છે, એક છોકરો ઘેર અપાડે છે ને એક છોકરો બહાર છે. પણ તમારી જે ભૂલ થાય છે મને લાગે ચમ? ડોહાના મારો વગી વખો ના ના એટલે હોતો છે બે છોકરી વખો હોય તમે શું મસ્કરી કરો? ના ના સાચી વાત છે હું તો મારી ખુદ ઓછી દુઈ ના આવ્યો હતો 4 દાડા પહેલા જ્યાં તો તાર ડોહાને સારું પેલો રોશન નથી હોય હોય હોય. વગી વખો પાડે ડોહા. ના 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 પાડે. હું તો બધું શેચી અપાડે છે, ઘરનું અપાડે છે. ડોહો ના વખો તો પેલો હતો. અરે હાલ હમણાં હું જો ને હા તાર ડોહાન ટોણીને પાવડી એમ નોચ્યો તો અમે આજે ના બે માનતા. મોસમ બેહારીને આયો જ છું શું મસ્કરી કરો લે આવી હાલ? એટલે હા હે હવે તમે ચમ ચમ સમજાવવા મારે મજા છે ડોહા ને બંગલો બંગલો જहाँ ત્યાં છોકરા તમને મારા ઉપર બનાવી છે. વિશ્વાસ નહીં પણ ના હવે આવું લે બે છોકરી વખો હોય શું આવી વાત કરો તમે કહો? એટલે હા હવે તમે મારે ચમ ચમ સમજાવવા કહો એટલે હવે જુઓ ઘર બધું સાધન ઓલા મોટા છોકરાને ગાડી. બધું એકડા ઠાઠ છે પણ ડોહાને વખો છે ખોટી વાત એવું નથી મનાતું ને તમે નહીં જ મનાતું કે તો જો હેડો તમારા જાવું છે હેડો મારા હારી હેડો હું તમને બતાવું હેડો. તમે પાછું એમ કહો કે ના તમે હાસા છો એમ કહો તમે પણ આ તો વગર છોકરો વખો પાડે હો. એટલે આપણે બે છોકરી વખો હું એ નહીં માનતો બોલો. આ તો પાવડી એટલે જ પાડ્યો તો હા. દુહાન તો મોસામાં બેહાર્યો જ છે ઘડીક વાર થોડો વિહમ આવ્યો વાતનો તો તમે વાહ, એટલે આવું આપણે જ્ઞાતિ મત જો આવશે પણ એ ડોહે ચમ ચમ મોટા ખેડા વખો પડાવી રહ્યા છોકરા. આ તો તારે અત્યારે ભાઈ કેવું છે મોટો ભાઈ છે, થોડી શરમ કર. સાચી વાત છે કે છોકરો. છે કે? વાત તો તમારી સાચી લાગે હો. મારે શું કહેવું? તારા મોટા ભાઈને જો કેટલા સંસ્કાર છે, તારા કેમ નહીં પણ એ તો બહાર રહે એમ છે જ ખબર હોય કોઈ. પણ બહાર એ કઈ એટલું છે છોકરો, હા. હા ભાઈ તમે મજામાં? તરત જ આવ્યા છો.
જીગુભા હાવ રેડી ચમ આમ હારે એલા કરજમ તારી હવે મને નો તમે અમારું મોનતા નતા તમે કહો બે છોકરા શુભ છે આ દો શુભ દુહાને ચમ ભાઈ હું છો કે તો ખરા કાયમ ભારે આવાના છે કઈ વાત કરતો નહીં બે છોકરા તમે કહો છો પણ બે છોકરા આ કોઈની કોઈ ભૂલ નહીં ભૂલ જ બધું વનામ ભરી કામ ઉડાની છે અલ્યા આ પડદા છોકરાની ભૂલ પડનો તા વળી કોણ છે ઉભા રહો, વાત કરું તમે બે ભાઈઓ બે આવો ભાઈ શું વાત કરવી છે વળી હું આપણો રહેવા જે એ મચકી ના ના કહેવા જાય શું વાત કરવી છે ઉભા રહો, કેવું છે ભાઈ એ લખા શું કેવું છે આલો ભરે અલા રોશન પોણી પા આગેવાન આયા છે પોણી તો મોડીમાં ભાજે પોણીમાં એ લખા નહીં હું પણ લાવું બરો બેઓ એ છોકરો આ શું કરવું એમ આરો હાલ હાલ હેજો આવે છે તમે જોવો છો છોકરો રેડી છે આવા માંડો કે બેટા પે પોણી તો બીજો બસ મેં બીજો હો ભાઈ શું કહેતા ભાઈ તમે કો અડો હવે બે ભાઈઓ બે આવો ભાઈ કેવાય લખા તમારે વળી શું વાત કરવી જો ભાઈ બેસ ને તું ઉભો રહે અરે કહેવા તો જીગુભા કહેવાતા તો વાતો ઉઘાડ જ પડશે ઈ ચાલુ હોય ને ખબર પડશે નહીં તું તાર કે છોકરા કહેવા જો ભાઈ લખા જે કેવું હોય કે તું તાર વાપરો તાન બોલો એ લખા હા લે ઓય આવતો ચીપા જો આ જો તને મારે એક આજ વાત કરવી હતી શું બોલો જીલુભાઈ બોલો શું વાત હતી એક તને વાત કરવી છે પણ આ રહસ્ય હા કદી કોઈ દાડો ખુલવું ના દો લખા મેં આટલા દાડા તો તને કીધું નહીં પણ જો હવે છોકરા મોટા મોટા થઈ ગયા છે બરાબર તારે એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે જો આ આરવ આ પણ મળ્યો હતો બરાબર રોશન તો આપણે તો મારો છોકરો છે હે અને આરવ મને જજો હતો ને આરવને મેં ઓઇલ આવ્યો છે એ કોઈ દાડો આરવની એ ખબર ના પડવી જોઈએ કે ના બીજા કોઈ ખબર પડવી જોઈએ બરોબર આરવની ખબર પડે તો એની કેવું થાય વાત સાચી અને પેલા સોહમ ઓલા રોશનની ખબર પડી જાય તો રોશનને કેવું લાગે કે આ તો મારો હગો ભાઈ નથી એકબીજાને અણ પણ આવડ થાય એટલે આનો ભેદ આપણા બે વચ્ચે રાખવાનો છે બીજા આટલું ખાલી ભયા ધ્યાન રાખવાનું છે તારે અને તારે જ હાથમાં છે અને મને કોઈ કદાચ થઈ જાય ને તો હવે આપણે જે નવા ઘર કરવા છે ને એને બે ભાઈઓના છે હરખી રીતે ભાગ પાડી આપે જો ભગવાન ના કરે આ તો શરીર છે કોઈ ગમે તે થાય અને તને તો ખબર છે કે મેં કેટલી દુઃખ વેઠીને એ બે મોટા કર્યા છે હે એની માં મરી ગઈ અને કેટલું આમ કેટલું આમ કેવું કેવું શું છે હે કેટલી તકલીફો આવી હતી રોશનને તો મોટો કરતા કરતા મારો જીવ ગણાયો રોશન કે એક વારનો હતો બાકી છે લઈ ગઈ તમારે સાચી વાત છે એ હતું હે શું કે તું આ વાત હાસી છે આઈ આ શું બહુ આવું એ કાકા આ શું હતું આવું અલ્યા તમે વાપરે સોના સોના આ વાપરે જો વસો ઉભરી કે હવે ખબર પડી ને તારે અમને તો ખબર જ નથી આવશું તો તમે ચોથી ખબર હોય આ મારો હગો છોકરો નતો અને તું મારો હગો છોકરો હતો બરોબર તો વના કરતા મેં તારું વધારે રાખ્યું અને ઓનો હાવ ઓછું રાખ્યું તને ભણવા કરવા મેં પૂરી છૂટ આવી તારે જેમ પૈસા જોતા હતા મેં તને પૈસા આપ્યા બરોબર અને તું પૈસાના લોહમાં તું ભરેલા તું રમજો અને આ પાસે જઈ નહીં અલ્યા ડોહો છે ડોહો તમે ધોના હતા તમને તો શી ખબર હોય ઉજાગરા કરી કરી બાર મજૂરી કરી કરીને તમને મોટા કર્યા છે બેઠા ભાઈ આ મારો જે પટનો છોકરો છે ને એને મેં ખૂબ રાખ્યું અને મેં આ આરવની જે મને દજો હતો બરોબર એનું મેં હાવ ઓછું રાખ્યું પણ તમે જોયું એ તો અમે જોયું ભાઈ આ પદનો આ મારો લોહી છે અને આ તો દેખાઈ રહ્યો એ તો દેખાઈ રહ્યું છે ભાઈ બરખે દેખાઈ રહ્યો બે જેવું છે મને ખબર છે હું ઓય ઉભો જોતો ધોઈને પાણી પીવું પડે મૂળા ને રોટલી કોઈ વાળું ઋણ ના ઉતરે બાબડ્યો મૂળા ને રોટલી આલી ખાવા આજે પછી આજ જેવી છે અમારો રોટલાઈ નો હઈ દીધા અને મૂળાઈ નો હઈ દીધા અલ્યા તમે હારું હારું હોટલમાં જઈને ખો છો ડોહાને આવો મફત બનાવો છો મેં ભાજુ તો રસ્તામાં પડી તું ભાડી દો ને ઓવે એ ઓને પોણી નતો આની ચક્કો મારતો હતો પણ મારા તો અને કોઈ પડતા ગયા હતા મને મને આ વાતને ખબર જ નથી ખબર હોય કે ના હોય બાપ છે બાપ
આપની ખબર હોય કે ના હોય આવવાની સેવા કરવી પડે આવું ના હોય તો સેવા એવું ના હોય તો મારું પર આવ્યું. એટલે મારું પર આવ્યું તમે એક કામ કરો હવે આ બધું તમારી મિલકતના ભાગલા પાડો ને એ ડબોળો માટી જાય ના ના ભાગલા કોઈ પાડવા નથી બધું તને આલ્યું મને તો ખાલી આ મિલકત આલી ના ના એવું કોઈ નહીં કરવું. ના ના બધું આલ્યું મારા ના ના મારી હવે ખબર પડી. ભૂલ થઈ ગઈ. મારા તારા ગુરુ ભાઈ નહીં રહેવું. ના ના કાકા મારી ભૂલ થઈ ગઈ. મને નથી ખબર આ વાતની. ભૂલ થઈ ગઈ. હવે તમને હું કાયમી સારું રાખું. ખાવાય આલ્યું. ડોહા ભૂલ થઈ ગઈ મારી. ડોહા હવે માફ કરો જે ભૂલ થઈ ગઈ થઈ ગઈ હવે. હવે છોકરું થઈ તો મૂલ ભૂલ થાય. સમજણમાં થઈ ગયું હવે. આવી ભૂલ મત કરી દે. અને આ કોઈ આગેવાન આવે ને તો એને જમતમ ના બોલો. ના ના હવે એવું નહીં આ કરું. પેથો ભાઈ આયા હતા, આ પેથો ભાઈ મારા કરતા ઉંમરમાં મોટા થઈ અને તું રમણ ભમણ બોલતો હતો. અમે તો કોઈ એવું મનમાં રાખ્યું જ નથી. છોકરું છે બોલતો છે ભાઈ. અને આ લખો હું બહાર રહેતો બરોબર, તમે નાના હતા તો ઉછેરી તમે મારા કરતા વધારે સેવા તો તમારી એને કરી છે અને તમે એને એમ કહેતા હતા ભાગ્યો ને ના ભાગ્યો ને જેમ તેમ તમે બોલતા થોડી કદર કરો કોકની. એટલે નાના ભાઈ કોઈ બેસે. એટલે આ માં વાળા છોકરા મોટા કરવાની એ આ ડોહાને ખબર છે. પેટે પાટા બોજી તમને મોટા કરે ને તમારા લખણ તો જુઓ થોડા મારી સુધરો. ભૂલ થઈ ગઈ. મને આ લગે કાકે હાલ કીધું તાર ખબર જ પડી છે. હવે જે શું એ થઈ આ ડોહાની હવે ઘંટા ગડબડે હાલત તમે આવી કરો કરવા વાળો આવશે એટલે શું થાય તમારું? કેટલા દાડા તો બટાટા દાડીને આવ્યો છે? એક જ દાડાની લઈને આવ્યો છે. તારા કદાચ કંપનીમાં ના પાડવો પડે પણ તું હોય રે. તારે ભાઈ ડોહાની સેવા કરવી પડશે. આ તો હાલ પગ પડે કાલ તો ભૂલી જાય. ના ના એવું નહીં કરું હું હવે. તો હવે હું ભાગીદારી છોડું છું. મારે હવે ભાગીદારી રહેવું નથી. ના લખા. ના ના એવું નહીં. મારી ભૂલ થઈ ગઈ. ના ના મારી ભૂલ થઈ હા ગઈ. ભાઈ, છોકરાની ભૂલ તો થાય. માફ તમે કરી આ દો હવે. ખાસ દાડામાં ડોહાને અભાડ્યા છે, ઘર અભાડ્યું છે, જે તમારે જે ના બોલાવે. જો તું મારો ભાગીદાર નહીં, મેં તને કોઈ દાડો ખાસ એટલું કીધું નહીં. તું મારા ભેળો આજીવન રહેવાનો. માં જ માફી ભાઈ. ભૂલ થઈ ગઈ લખા કાકા મારી. આ તો અને આ ભાઈની માફી માંગી. એકો હતો લખાભાઈનો. આજે ડોહાનો મૂલ ખાધા મોજ હવે રાખ્યા. મને આ દેખોડ તારે હું ફોન કર્યા ભાઈ. અને તમને છે ને તમારે આ ભાગ તમારો મારે જોતો નથી પણ તમે છે ને ઓઈન જોડે રહેજો અને ઓઈન સેવા કરજો. મારે તો નોકરી છે બહાર જવું જ પડશે. હવે તમે જોવો મેઠા ભાઈ, મને દીકરો કેવો મારા દેવ કેવો તમે જોવો. આ તો દેવ કેવરાય ભાઈ એટલો દૂર રહેશે તો તમારી આમ છેલ્લી ચિંતા કરે છે. કોઈ રહેતો હોત તો તમારી આવી હાલત ના થાય. આ મારું સાચું રતન છે. તમે એના પાછળ એટલો ખર્ચો નહીં કર્યો તો એ ચલો હોશિયાર પાછો હે. આ મારું સાચું રતન. નહીં કહેવત કે કાદવ કીચડમાં કમળ જ ખીલે. સાચી વાત છે. એ વાત સાચી છે. ખરેખર સાચી વાત છે. આ ભગવાને જે મેં એને લાવ્યો હતો ને ભગવાને મને બદલું આજ આલી દીધું. સાચું ભાઈ. આ સાચી છે. આ મારું ફળ છે. આ તમારા કર્યાનું ગુણ છે. સાચી વાત છે. અને તો હવે આ સુધરી જાય. ના હવે આ એ તો હવે ઠોકર લાગી જાય એટલે સુધરી જાય. હવે ખબર પડી કે બધી. અને હું એ તમારા બધાની માફી માંગુ છું. કોઈ મારાથી ભૂલચૂક સી હોય, મારો છોકરો રમણ ભમણ બોલ્યો બરોબર, એ વચ્ચે હું માફી ના ના માંગુ. ભાઈ, ના ના અમે તો કોઈ ખોટું લગાડ્યું નથી. હા, અને આ તો ઘર છે નાના એ તો બધું રહેવાનું એવું થોડા અને ઘણું તો. તમે આવતા જતા રહેજો બરોબર. હો લ્યો હારું હેડો. એ હા એ હા હા. હો જા આવજો તાર. એ હા. હો? બેહો કાકા હવે બેહો હવે. બરાબર હું પાણી લાવે. બે સારો બેસ. લો તો હું એ જુઓ બધા. ના લખા તું બેસ, એ બેસ. અને તારો હોને કહે દે કે આવે રે, કહે દે કે આરો ભાઈ આયા છે. એ તો હું આપણે ફોન કરું યાર. અને જમવાનું બધું ગેસની ઘેરી સેટિંગ કે કરી નાખો. હો હા. તો તારે હું નીકળું અને તું છે ને બાકી હાસાવતી ટેમ ખાવા આલજે, જે જોઈ આલજે, નામ પૂરું પણ મને ફોન કરજે. હા પણ તમે આજનો દાડી રહો પરા. હું હવે સેવા કર્યું હોય નહીં. હા ભાઈ રહો પરા. આજનો દાડી રહો પરા. તું રહી જા. અંદાજ રે પડો ને એ હવે ખબર પડી ગઈ છે. એટલે હવે બીજી વખત આવું થાય નહીં. હવે મને તો તું રહેવાનું કીધું છે. હું એ રહેવું છું. એ સેવા કરશું એ કરશે. અને તું જેટલા ટાઈમે આ તું રહી જા. તો બધા કહો છો હું આટલા કાલે દેખીશ. જા જો હવે ખાવાની તૈયારી કરી જા. હેડ. હળદ નો કોક બનાવો. એ હારું ખટક કરજે. હા. એ હા. હવે તો હું ગમો ફરી આવો કરો.
મારે મને સાંજે કોઈ કામ કરાવવું નથી. તમે નફા કપાઈ આવો તમે જાતા આવતો હા. એ રોમ હવે હું શું પાડ્યો. હા આટલા કથળા કર્યા એ હવે મને મદરે આવશે. એ ભગવાન છોકરા હાલે તો આવા હાલ દે પછી અને કંઠા મા બાપની સેવા કરે અને તરસોડી એ ના. એ ભગવાન